Good morning to all of you. Elements and tools of scientific management, last topic of FM, unit first. Frederick Taylor has given scientific management principle, જેની ઓલરેડી આપણે થિયોરેટિકલ ડિસ્કશન લાસ્ટ પીરિયડમાં કરી ચૂક્યા છે. તો ફેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો શું કહે છે એનો આપણે અહીંયા સ્ટડી કરવાનો છે. તો જો શું કીધું છે ઇન્ટ્રોડક્શનમાં, ટેલર, અહીંયા વર્ડ્સ વાપર્યો છે ટેલર. ટેલર મીન્સ Frederick Taylor. Frederick Taylor conducted various experiments at his workplace to find out how human beings could be made more efficient by standardizing the work and better method of doing the work. એટલે કે ફેડરિક ટેલર એ પોતે એક એન્જિનિયર હતા અને એન્જિનિયરિંગના બેઝ ઉપર દે હાવ જ્યારે પોતે વર્ક કરતા હતા ત્યારે એ વર્કની સાથે એમને ઘણા બધા વર્કર્સ સાથે એમના હાથ નીચે ઘણા બધા સબોર્ડિનેટ પર્સન એમ્પ્લોયી તરીકે વર્ક કરતા હતા, પર્સોનલ તરીકે. અને એ સમય દરમિયાન એમને ઘણા બધા અનુભવ કર્યા કે આજે કર્મચારી પાસેથી તમારે વર્ક લેવું હોય, એમ્પ્લોયી પાસેથી તમારે જો વર્ક લેવું હોય તો તમારે જે તમારું ડિસાઇડ કરેલું સ્ટાન્ડર્ડાઇઝ વર્ક છે, ધારાધોરણો મુજબ નક્કી કરેલું જે કામ છે અને એક સારી મેથડ પ્રમાણે વર્કર્સ પાસેથી કેવી રીતે વર્ક લઈ શકાય, કરાવી શકાય, એના માટે એમને પોતાના વર્ક પ્લેસ પર ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે. ધીસ એક્સપેરિમેન્ટ્સ હેવ પ્રોવાઇડેડ ધ ફોલોઈંગ ફીચર્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. અને આ જ એક્સપેરિમેન્ટના ભાગ સ્વરૂપે એમને ઘણા બધા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા છે. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આ એક્સપેરિમેન્ટ એમના દ્વારા જ રજૂ થયા છે કે જે અનુભવના નિચોડ સ્વરૂપે એમને આ મેનેજમેન્ટના પ્રિન્સિપલ રજૂ કર્યા. સો ઓલ ધ પીપલ ઇઝ નોન એઝ અ ફાધર ઓફ ધ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. અને એટલા માટે લોકો એમને પિતા તરીકે, સંચાલનના સિદ્ધાંતોના પિતા તરીકે એમની ઓળખ આપવામાં આવી છે. તો એમને ટોટલ 8 સિદ્ધાંતો રજૂ કર્યા છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં. તો ફર્સ્ટ છે સેપરેશન ઓફ પ્લાનિંગ એન્ડ ડુઈંગ. સેપરેશન ઓફ પ્લાનિંગ એન્ડ ડુઈંગ, આયોજન અને ખરેખર જે કાર્ય અમલમાં મૂકવાનું છે, વહીવટી કાર્ય અને આયોજનના કાર્યને અલગ અલગ અમલમાં મૂકવું, એવો સિદ્ધાંત એમને રજૂ કર્યો. એટલે કે આયોજનનું કાર્ય ઉપરી અધિકારીઓ દ્વારા થવું જોઈએ, ટોપ મેનેજમેન્ટ દ્વારા થવું જોઈએ, અને એ આયોજન મુજબનું જે વર્ક કરવાનું છે એ વર્ક મિડલ અને બોટમ લેવલના એમ્પ્લોયી દ્વારા જો અમલમાં મુકાય તો બંનેનું વર્ક બર્ડન, સ્ટ્રેસ બંનેનો ઓછો થઈ જાય. એટલે કે કાર્યની વહેંચણી કરવાનો ઉલ્લેખ એમને આ સિદ્ધાંત દ્વારા દર્શાવેલો છે, જેને કહેવાય છે સેપરેશન ઓફ પ્લાનિંગ એન્ડ ડુઈંગ. આયોજન અને વહીવટીકરણનો અમલમાં મૂકવાનો જે સિદ્ધાંત છે બંને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાવા જોઈએ. ટેલર એમ્ફસાઇઝ ધ સેપરેશન ઓફ પ્લાનિંગ આસ્પેક્ટ ફ્રોમ એકચ્યુઅલ ડુઈંગ ઓફ ધ વર્ક. ફેડરિક ટેલરના મત મુજબ એ પોતે એવું કહે છે કે તમારું આયોજનનું કાર્ય અને તમારું જે ખરેખર વર્ક કરવાનું છે બંનેને કાર્યને તમારે અલગ અલગ ડિવાઈડ કરી દેવા જોઈએ, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એને અમલમાં મૂકાવવું જોઈએ. અને બટ નેચરલ છે કે પ્લાનિંગ એ ઇન્ટેલિજન્સ ઉપર, તમારી આવડત ઉપર આધાર રાખતું કાર્ય છે. આયોજન એ બુદ્ધિમત્તાનું કાર્ય છે, એટલે ઉપરી અધિકારીઓ દ્વારા થવું જોઈએ. અને એ આયોજન થઈ ગયા પછી આયોજન મુજબ જે કાર્યને કરવાનું છે, એકચ્યુઅલ વર્ક કરવાનું છે, એ કાર્ય તમે મિડલ અને બોટમ લેવલના એમ્પ્લોયી દ્વારા બીજા પાસે કરાવો, જેથી કરીને તમારા કાર્યનો ભાર ઓછો થઈ જાય. બિફોર ટેલર સાયન્ટિફિક મેનેજમેન્ટ, પરંતુ સાયન્ટિફિક મેનેજમેન્ટ ટેલરે નહોતું આપ્યું. એટલે સંચાલનના આ વૈજ્ઞાનિક સિદ્ધાંત જ્યારે ટેલરે રજૂ નહોતા કર્યા ત્યારે અ વર્કર યુઝ ટુ પ્લાન અબાઉટ હાઉ હી હેડ ટુ વર્ક. બરાબર છે? તો કામદારોએ સામાન્ય રોજબરોજનું કામ કરવા માટે પણ એમના કામનું આયોજન કરવું પડતું હતું. એટલે કે સૌથી પહેલું વર્કર જોબ પર આવે ને એટલે એને એવું નક્કી કરવું પડે કે કોણ કયું કામ કરશે, એ બધું જાતે એમને નક્કી કરવું પડતું હતું. વોટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેર નેસેસરી ફોર ડેટ, એમને કામ કરવા માટે એમનું જે પ્રી ડિટરમાઇન્ડ ગોલ છે, એમનો જે ટાસ્ક છે એ ફૂલફિલ કરવા માટે કયા સાધનોની જરૂર પડશે, એમને કયા સાધનો ક્યાં મૂકેલા હશે, કેટલા કર્મચારીઓ છે, કેટલા સાધનો છે, આ બધું એમને કરવું પડતું હતું. એટલે એમને શું લાગે કે હું જોબ પર આવ્યો ત્યાર પછી માંડ એ સવારે પોતાના ટાઈમિંગ પ્રમાણે જોબ પર કામ પર હાજર થયા હોય પણ માંડ 10 વાગે કામ ચાલુ થાય. કેમ? તાકે કામ કોને કરવાનું છે, કેવી રીતે થશે, સાધનો ક્યાં છે, કેવી રીતે ઉપયોગમાં લેવાના છે, કયા સાધનો વડે શું કામ થશે, આ બધું એમને નક્કી કરવાનું હોય. એટલે સ્વાભાવિક છે કે એમનો સમય વેસ્ટ જાય, ટાઈમ વેસ્ટ જાય, એમની એનર્જી યુઝ થતી રહે. જે વર્ક કરવાનું એન્થુઝિયાઝમ હોય એ વર્ક એપ્લાય ના થાય. અને એટલા માટે
આ સાયન્ટિફિક મેનેજમેન્ટ દ્વારા ફેડરિક ટેલરે એવું કીધું કે તમે ફક્ત કામ જે કરવાનું છે કામ આયોજન તમે કરો, આયોજન તમે કરો અને જે એકચ્યુઅલ વર્ક કરવાનું છે એ તમે તમારા સબોર્ડિનેટને સોંપી દો. The worker was put under the supervision of a supervisor commonly known as a gang boss. અને આ જે તમારા વર્કર છે બધાનું દેખરેખ રાખવા માટે એક સુપરવાઇઝરને અપોઇન્ટ કરો જે દરેકના કાર્યની દેખરેખ રાખે અને આ જે સુપરવાઇઝર કોમન ગોલ માટે કોમનલી કામ કરે છે એને ગેંગ બોસ તરીકે ઓળખવામાં આવે છે. The supervisor job was merely to see how the workers were performing. અને આ સુપરવાઇઝરનું કામ શું હોય છે, સુપરવાઇઝરનું વર્ક શું હોય છે કે તમારા હાથ નીચેના જે વર્કર્સ છે, સબોર્ડિનેટ વર્કર્સ છે, એ કામને કેવી રીતે અમલમાં મૂકે છે. બરાબર છે. એટલે કે એક મેનેજમેન્ટ તરીકે તમે એનું વર્કનું સુપરવિઝન કરો અથવા તો તમે સુપરવાઇઝર રાખો જે તમારા આયોજન મુજબનું કામ થાય છે કે નહીં એની દેખરેખ રાખવાનું કામ કરે. This was creating a lot of problems. શરૂઆતમાં આના દ્વારા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા એન્ડ ટેલર એમ્ફસાઇઝ ધેટ પ્લાનિંગ શુડ બી લેફ્ટ ટુ બી સુપરવાઇઝર. અને ટેલરે ત્યાં આગળ ફોકસ કર્યું, બરાબર છે, કે જ્યારે પ્લાનિંગને ડુઈંગ વર્ક સેમ હતા, એક જ વ્યક્તિ દ્વારા થતું હતું ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા. અને ત્યાં આગળ આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે સજેસ્ટ કર્યું કે તમે પ્લાનિંગને મહત્ત્વ આપો, આયોજન કરો અને બાકીનું કાર્ય આયોજન કર્યા પછીનું કાર્ય તમે સુપરવાઇઝરને સોંપી દો. એન્ડ ધ વર્કર્સ શુડ એમ્ફસાઇઝ ઓનલી ઓપરેશનલ વર્ક. અને ફક્ત કામદારોએ જે કામ કરવાનું છે કાર્ય ઉપર એમને ભાર આપવો જોઈએ. એટલે કે કામદારોએ ફક્ત કામ કરવાનું અને મેનેજમેન્ટે ફક્ત નિર્ણય લેવાના. બરાબર છે. જેથી કરીને બંનેને વર્ક ડિવિઝન થઈ જાય. એટલે કે મેનેજમેન્ટને એવું લાગે કે ફક્ત અમે ડિસિઝન લઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, કામ કરાવવાનું નથી અમારે. અને જે વર્કર્સ છે એને એવું લાગે કે અમારે પ્લાનિંગ નથી કરવાનું, અમારે ફક્ત વર્ક કરવાનું છે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે. તો દે આર ડુઈંગ ઇઝીલી ધેર ઓન પાર્ટ ઓફ જોબ. દરેક જણ પોતપોતાના જોબને મહત્ત્વ આપી શકે, બંનેનું બર્ડન ઓછું થઈ જાય. એવો સિદ્ધાંત ફેડરિક ટેલરે રજૂ કર્યો કે આયોજન જુદું કરી દો અને એકચ્યુઅલ વર્કને અમલમાં મૂકવાનું કામ જુદું કરી દો, એ સુપરવાઇઝર દ્વારા કરાવો. બરાબર છે. નેક્સ્ટ છે ફંક્શનલ ફોરમેનશિપ. Separation of planning from doing resulted in a development of supervision system which could take planning work adequately besides keeping supervision on workers. Separation of planning. Functional foremanship. Separation of planning from doing resulted in a development of supervision system which could take planning work adequately besides keeping supervision on workers. તો સેપરેશન ઓફ પ્લાનિંગ અને ડુઈંગના પ્રિન્સિપલ એટલે કે પહેલા પ્રિન્સિપલનું જે પરિણામ મળ્યું એ પરિણામ શું મળ્યું તો કે સુપરવિઝન સિસ્ટમ દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થઈ આ પ્રિન્સિપલના આધારે. વિચ કુડ ટેક પ્લાનિંગ વર્ક એડિક્વેટલી કે જેના દ્વારા તમારું આયોજન કરેલું જે વર્ક છે એ ચોકસાઈપૂર્વક અમલમાં મુકાવા લાગ્યું. બિસાઇડ્સ કીપિંગ સુપરવિઝન ઓન વર્કર્સ એટલે કે વર્કર ઉપર ફક્ત સુપરવિઝન રાખીને તમારું જે પ્લાનિંગ છે એ મુજબનું ચોક્કસ પ્રમાણે કાર્ય અમલમાં મુકાતું થયું. ફોર ધીસ પર્પઝ ટેલર ઇવોલ્વ ધ કન્સેપ્ટ ઓફ ફંક્શનલ ફોરમેનશિપ બેઝ ઓન સ્પેશિયલાઇઝેશન ફંક્શન. અને ત્યારબાદ આ જ બાબતને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ અને ડુઈંગ પ્રિન્સિપલને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે એમને ફંક્શનલ ફોરમેનશિપનો જે બેઝ છે, કન્સેપ્ટ છે કે જેની અંદર ધીમે ધીમે એમને આ જ પ્રવૃત્તિના આધારે દરેક વ્યક્તિને એના સ્પેશિયલાઇઝેશન પ્રમાણે કાર્યની વહેંચણી કરવાની શરૂઆત કરી. પહેલાં એમને આયોજન અને અમલીકરણના કાર્યને અલગ કર્યું અને એમને જોયું કે આયોજનનું અમલીકરણનું કાર્યને અલગ કર્યા પછી જે આયોજનના હેતુઓ છે એ હેતુઓને બહુ સરળતાથી અમલમાં મૂકી શકાય છે. અને એ જ પદ્ધતિને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે એમને એવી પદ્ધતિ ડેવલપ કરી કે આ જ આયોજનમાં જો હજી પણ દરેક કર્મચારીને એની સ્પેશિયલાઇઝેશન પ્રમાણે એટલે કે એની આવડત પ્રમાણે જો એની કાર્યની સોંપણી કરવામાં આવે ને તો એની ફંક્શનલ ફોરમેનશિપનો કન્સેપ્ટ એમને એમાં એડ કર્યો કે દરેક વ્યક્તિ પાસે એની આવડત, એની સ્કિલ, એની એબિલિટી, એના નોલેજ પ્રમાણે દરેક વ્યક્તિ પાસેથી કાર્ય મેળવવાનો પ્રયત્ન કરવો. એ ફંક્શન, એ પ્રિન્સિપલ એમને એમાં એડ કર્યો. ક્યારે? જ્યારે પહેલો પ્રિન્સિપલ સફળ થયો ત્યારે આયોજન અને અમલીકરણનો. બરાબર છે. ઇન ધીસ સિસ્ટમ
8 person are involved to direct, that is to supervise the activities of workers. અને આ સ્પેશિયલાઇઝેશન પ્રમાણે દરેક કર્મચારીની પોતાની આવડત પ્રમાણે એની કામની દેખરેખ રાખવા માટે એમને પોતે 8 વ્યક્તિઓનો સમાવેશ કર્યો આ સિસ્ટમની અંદર. એટલે કે તમારા દરેક ઓર્ગેનાઇઝેશનની પ્લાનિંગ મુજબ વર્ક થાય છે કે નહીં એની દેખરેખ રાખવા માટે એમને અલગ અલગ જરૂરિયાતોને અલગ અલગ ખાસિયતોના આધારે અલગ અલગ સ્પેશિયલાઇઝેશનના આધારે 8 પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ કર્યો. આઉટ ઓફ ધીસ આ 8 વ્યક્તિઓમાંથી આઉટ ઓફ ધીસ 4 persons આર કન્સર્ન વિથ પ્લાનિંગ, જેમાંથી આ 8 વ્યક્તિની કમિટીમાંથી 4 વ્યક્તિ એમને એવા સિલેક્ટ કર્યા કે જે પ્લાનિંગનું કાર્ય કરે, આયોજનના કાર્ય સાથે જોડાયેલા હોય, જે ફક્ત ધંધાકીય એકમમાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં આયોજનનું કામ કરે. એવા 4 person કયા કયા? તો કે રૂટ ક્લર્ક. રૂટ ક્લર્ક એટલે રોજબરોજની જે કામગીરી હોય એની નોંધણી માટે ક્લર્કનું અપોઇન્ટમેન્ટ કરો, બરાબર છે. બીજું છે ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક. ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક એટલે કે જે તમારું પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ મુજબ જે કાર્ય તમારે કયા કયા સમયે કેવી રીતે અમલમાં મૂકવાનું છે એનું એક ઇન્સ્ટ્રક્શન, એની એક ઇન્ડેક્સ જેવું બનાવ્યું હોય અને એના માટે એ વ્યક્તિ સ્પેસિફિક કયા ડિપાર્ટમેન્ટમાં કઈ એક્ટિવિટી કેટલા સમયમાં કેવી રીતે પૂરી કરવાની છે, કોની પાસે કયું કામ લેવાનું છે, 1 by 1 કયું વર્ક અમલમાં મૂકવાનું છે, એનું આખું એ પોતે ઇન્સ્ટ્રક્શન તૈયાર કરે અને એને ફોલો કરાવવાનો પ્રયત્ન કરે, બરાબર છે. ત્રીજું છે ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક. ત્રીજો ક્લર્ક એવો અપોઇન્ટ કરવામાં આવ્યો પ્લાનિંગ કમિટી અંદર કે જે સમય અને કિંમતનું આયોજન કરે, કે જે તમારા પ્રી ડિટરમાઇન્ડ પ્લાનિંગ હેઠળ તમારા ગોલ અચીવ કરવાના છે તો એ કેટલા સમયમાં કેવી રીતે અચીવ કરી શકાશે અને એ સમયને આધીન એની એ ગોલને અચીવ કરવા માટે તમારા કેટલી કોસ્ટ થાય છે એનું રેકોર્ડ રાખવાનો. એટલે સમય અને કિંમતની પણ તમને જાણકારી મળે. અને છેલ્લું છે ડિસિપ્લિનરી, એટલે કે આ તમારા આયોજનના કાર્યને અમલમાં મૂકવા માટે ક્યાં કઈ જગ્યાએ કઈ બાબતો ઉપર કેવી રીતે તમારે એની કામગીરીને યોગ્ય સમયમાં યોગ્ય રીતે અમલમાં મુકાય એની દેખરેખ માટે ડિસિપ્લિનરી પર્સનને અપોઇન્ટ કરવામાં આવે. એટલે પ્લાનિંગના કાર્યને અમલમાં મૂકવા માટે, આયોજનના કાર્યને અમલમાં મૂકવા માટે 4 વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવી. કયા કયા? રૂટ ક્લર્ક, ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક, ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક એન્ડ ડિસિપ્લિનરિયન, બરાબર છે. તો ટોટલ 8 પર્સનની કમિટી હતી સ્પેશિયલાઇઝેશન માટે. નિષ્ણાતોને 8 નિષ્ણાતોનો સમાવેશ થતો હતો, એમાંથી 4 પ્લાનિંગમાં, તો બાકીના 4 ધ રિમેનિંગ 4 persons આર કન્સર્ન વિથ ધ ડુઈંગ આસ્પેક્ટ ઓફ ધ વર્ક. બાકીના 4નો જે ખરેખર કાર્યનું અમલીકરણ કરાવવાનું છે એના માટે ઉપયોગ કરવામાં આવ્યો. ધીસ આર કે જે લોકો અમલીકરણ કરવાનું કામ કરે છે તો એ કયા કયા છે? તો પહેલું છે સ્પીડ બોસ, કે જેમને દરેક કર્મચારી કેટલી સ્પીડમાં, કયા સ્પીડમાં કેટલું કામ થવું જોઈએ, કેટલું વર્ક થવું જોઈએ, કોણ કેટલા ટાઈમમાં કેટલું વર્ક પરફોર્મ કરી શકે છે, સ્પીડ મેન્ટેન કરવાનું કામ કરે, એને સ્પીડ બોસ કહેવાય. બીજું ઇન્સ્પેક્ટર, ક્વોલિટી વાઇઝ તમારું પ્રોડક્શન થાય છે કે નહીં, ગુણવત્તાસભર ઉત્પાદન થાય છે કે નહીં એની દેખરેખ રાખવા માટે, વેસ્ટેજ ઓછું જાય, કર્મચારી અનનેસેસરી ટાઈમ વેસ્ટ ના કરે, બેસી ન રહે ટાઈમના સમય દરમિયાન, એની દેખરેખ રાખવા માટે એક ઇન્સ્પેક્ટર રાખવામાં આવે જેને આપણે સુપરવાઇઝર તરીકે ઓળખ્યો. અને ત્યારબાદ મેન્ટેનન્સ ફોરમેન એટલે કે જે સાધનોનું કર્મચારીએ જે કાર્ય કરવાનું છે એમાં ઉપયોગમાં લેવાતા બધા તમામ પ્રકારના પ્લાન્ટ, મશીનરી, ટૂલ એ જે તે સમયે એનું મેન્ટેનન્સ અને પ્રોપર જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં એ સાધનો અવેલેબલ બને, અથવા તો પ્લાન્ટ મશીનરી વર્ક સમય દરમિયાન ડેમેજ થાય, બંધ પડી જાય તો એને કેવી રીતે સ્ટાર્ટ કરવા એના માટેના સ્પેશિયલ મેન્ટેનન્સ ફોરમેનની અપોઇન્ટ કરવામાં આવે, જેથી કરીને વર્કર કે ફક્ત પ્રોડક્શન કરવાનું રહે, વર્ક કોન્સન્ટ્રેશન કરવાનું રહે અને રિપેરિંગનું કામ ના કરવું પડે. અને ગેંગ બોસ એટલે કે દરેક ગ્રુપ ઓફ જે વર્કરનું ગ્રુપ છે એ દરેક ગ્રુપના જે હેડ, બરાબર છે, જેથી કરીને દરેક ગ્રુપના સુપરવાઇઝરને અપોઇન્ટ કરીને દરેક ગ્રુપને મેન્ટેન કરી શકે, એની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરી શકે, પ્રોપરલી એને ગાઈડ કરી શકે, એના માટે ગેંગ બોસ અપોઇન્ટ કરવામાં આવે. અને આ 4 વ્યક્તિ ભેગા મળીને જે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ મુજબનું વર્ક ડે ટુ ડે કમ્પ્લીટ થાય એના માટેનો પ્રયત્ન કરવા માટે અપોઇન્ટ કરવામાં આવે છે. એટલે અમલીકરણ માટેના 4 વ્યક્તિ અને પ્લાનિંગ માટેના 4 વ્યક્તિ. ઓલ ઓફ ધેમ ગીવ ડાયરેક્શન ટુ વર્કર્સ. અને આ 8 સ્પેશિયલાઇઝ પર્સન, 8 વ્યક્તિઓ પોતપોતાના ફિલ્ડના નિષ્ણાત હોય અને 8 વ્યક્તિ ભેગા મળીને વર્કર્સને ઇન્સ્ટ્રક્શન આપે, ડિરેક્શન આપે, ગાઈડ કરે ઓન ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ વર્ક. અલગ અલગ કાર્ય માટે દરેક 8 સ્પેશિયાલિસ્ટ પર્સન, સુપરવાઇઝર, ડિપાર્ટમેન્ટલ હેડ
એ કર્મચારીને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. ધીસ ઇઝ અગેન્સ્ટ યુનિટી ઓફ કમાન્ડ પ્રિન્સિપલ એઝ સોન ઇન ધ ફોલોઈંગ. અને આ બધા 8 ભેગા મળીને એનો પાછળનો એક જ હેતુ હોય કે કેન પ્રકારે તમારું જે પ્લાનિંગના પ્રી ડિટરમાઇન ગોલ છે એ કોઈ એક જ વ્યક્તિ બરાબર છે દ્વારા અમલમાં મુકાય એવો પ્રયત્ન કરીને, જે ખાસ કરીને જોવા જાય તો હેનરી ફેયોલે આપેલા જે પ્રિન્સિપલ છે કયા, યુનિટી ઓફ કમાન્ડ પ્રિન્સિપલ, તો એ અહીંયા મેનેજમેન્ટમાં અમલમાં મુકાય એનું ખાસ ધ્યાન રાખીને એને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર છે. તો એક્ઝેક્ટલી આપણે જોવા જઈએ તો એ ચાર્ટ કેવી રીતે બને છે, આખું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપ્યું છે. જો તો વર્કશોપ મેનેજર એટલે કે જ્યાં તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર તમારું પ્રોડક્શન યુનિટ છે તો એને 2 ભાગમાં વહેંચાય, પ્લાનિંગ ઇન્ચાર્જ અને પ્રોડક્શન ઇન્ચાર્જ. પ્લાનિંગ ઇન્ચાર્જમાં 4 આવે, રૂટ ક્લર્ક, ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક, ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક અને ડિસિપ્લિનરિયન. જ્યારે પ્રોડક્શન ઇન્ચાર્જમાં હમણાં જે જોઈએ જ છે સ્પીડ બોસ, ઇન્સ્પેક્ટર, મેન્ટેનન્સ ફોરમેન એન્ડ ગેંગ બોસ. બરાબર છે. 4 આ બાજુ 4 આ બાજુ, ટોટલ 8 પર્સનની સ્પેશિયાલિસ્ટ કમિટી બને અને 8 વ્યક્તિ વર્કર્સને વન બાય વન પોતે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરીને વર્કર્સ પાસેથી પ્લાનિંગ મુજબનું વર્ક ફૂલફિલ થાય એવો પ્રયત્ન કરે. પણ ત્યાં આગળ ખાસ તમારે ધ્યાન રાખવાનું યુનિટી ઓફ કમાન્ડનો પ્રિન્સિપલ. વર્કર્સને જે તે સમયે, કારણ કે આ 8 વ્યક્તિ પોતપોતાના ફિલ્ડના નિષ્ણાતો છે, પોતપોતાનું વર્ક કરાવવા માટે, પોતપોતાના ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરાવવા માટે, પણ અલ્ટિમેટલી વર્ક તો વર્કરે કરવાનું છે. તો ત્યાં આગળ ખાસ આ એઝ એ પ્લાનિંગ ઇન્ચાર્જ, એઝ એ પ્રોડક્શન ઇન્ચાર્જ તમારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ એક કર્મચારીને એક સમયે એક જ અધિકારી દ્વારા ઇન્સ્ટ્રક્શન મળવી જોઈએ, તો જ એ તેમને ફોલો કરી શકે. અધરવાઇઝ આ વર્કર બધા સ્પેશિયલાઇઝ પર્સનનો, બધા હેડનો ઇન્સ્ટ્રક્શન એક સાથે ફોલો કરી શકવાના નથી. બરાબર છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ છે જોબ એનાલિસિસ. Job analysis. Job analysis is undertaken to find out the one best way of doing the things. Job analysis એ શું છે? એક પ્રકારનો એક રસ્તો છે, સોર્સ છે તમારી પાસે કે જેના દ્વારા બહુ સારી રીતે તમે તમારા વર્કર્સ પાસેથી વર્ક કમ્પ્લીટ કરાવી શકો. The best way of doing a job is a one which requires the least movement, consequently less time and cost. તો બેસ્ટ જોબ ડુઈંગ વર્ક કોને કહેવાય? કે જેમાં તમારી લિસ્ટ મુવમેન્ટ, તમારું હલનચલન ઓછું થતું હોય, કોન્સિક્વન્ટલી લેસ ટાઈમ એન્ડ કોસ્ટ, ખર્ચ પણ ઓછો આવતો હોય અને સમય ઓછો થતો હોય. એટલે ઓછા સમયમાં ઓછી મુવમેન્ટ દ્વારા ઓછા ટાઈમની અંદર જો તમે સારામાં સારું પરફોર્મન્સ કરી શકતા હોય તો એને ગુડ જોબ ડુઈંગ વર્ક કહેવાય. બરાબર છે. સિમ્પલ વસ્તુ સમજો કે આજે મારે અહીંથી બરોડા જવું, પણ બરોડા પહોંચતા મારું પર્સનલ વ્હીકલ હોય તો મને 1 કલાક થાય. તેનો મતલબ શું થયો કે કાં તો મારું પ્લાનિંગ સોલિડ નથી, કાં તો મને વર્ક કરવાની અહીંથી જે મારે બરોડા પહોંચવાની મારી જે સ્પીડ છે એ પ્રોપર નથી. બરાબર છે. તો એના કારણે મારું ઓબ્જેક્ટિવ ફૂલફિલ ના થાય. પણ એના બદલે હું બેસ્ટ ડ્રાઇવિંગ કોને કહી શકું કે આજે મારે જે સમયે મારી પાસે સમય ઓછો છે, બરાબર છે, વધારે વ્યક્તિને જવાનું છે અને છતાંય જે તે સ્પેસિફિક ટાઈમની અંદર હું જે તે પ્લેસ ઉપર ઓછા ખર્ચમાં પહોંચી શકું, ધીસ ઇઝ ધ બેસ્ટ ડ્રાઇવિંગ સિસ્ટમ કહેવાય. તો એ જ રીતે અહીંયા કહે છે કે જોબ એનાલિસિસની અંદર શાનો સ્ટડી થાય છે? તો કે તમે કામ કેવી રીતે કરો છો, હાઉ ટુ ડુ ધ જોબ, એનો અભ્યાસ કરવામાં આવે. અને એ અભ્યાસ તમારી જોબ સારી છે, તમે કામ સારું કરો છો એવું ક્યારે કહેવાય? કામ તો બધા જ કરે છે, પણ એ વર્ક તમે સારું કરો છો એવું ક્યારે કહેવાય? તો કે ઓછા સમયમાં ઓછી મુવમેન્ટ દ્વારા ઓછા ખર્ચે સારું તમે પરફોર્મન્સ આપી શકતા હોય તો એને બેસ્ટ જોબ કહેવામાં આવે. ધ બેસ્ટ વે ઓફ ડુઈંગ ધ થિંગ્સ કેન બી ડિટરમાઇન્ડ બાય ટેકિંગ અપ ટાઈમ, મોશન, ફેટિગ સ્ટડીઝ. અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમારે સારું કામ કર્યું કોને કહેવાય? તો એના માટે એ સારું કામ કર્યું છે, સારું પરફોર્મન્સ છે, એને નક્કી કરવા માટે સમય, તમારું મોશન, ગતિ, બરાબર છે, અને ફટીગ, થાક લાગવાનો, થાક ક્યારે કેટલા સમય લાગે છે, આ બધી બાબતોનો તમારે અભ્યાસ કરવો પડે. અને એના ભાગ સ્વરૂપે અહીંયા આ 3 ફેક્ટરને આપણે સ્ટડી કરવાના છે, જેમાં પહેલો પોઈન્ટ છે ટાઈમ સ્ટડી. કયો પોઈન્ટ છે? ટાઈમ સ્ટડી, જેને ગુજરાતીમાં કહેવાય સમય નિરીક્ષણ.
સમય નિરીક્ષણ કે જેની અંદર કર્મચારી કેટલા સમયમાં કેવું પરફોર્મન્સ કરી શકે છે, કેટલું કામ કરી શકે છે, એ સમયને ધ્યાનમાં લેવામાં આવે છે કે પર્ટિક્યુલર તમે જે ટાસ્ક આપ્યો, જોબ આપી, જે કામ સોંપ્યું, એ કામ કરવામાં એને ઓછામાં ઓછો કેટલો સમય જાય છે. એ કામ એક એમ્પ્લોયી કરે, બીજો એમ્પ્લોયી કરે, કે એક્સપિરિયન્સ કે નોન એક્સપિરિયન્સ પર્સન કરે, તો એ બધામાં એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મિનિમમ કેટલો સમય જાય છે તમારા વર્ક કરવામાં, ઓછામાં ઓછો સમય જાય છે, એ નક્કી કરવાનો જે ફેક્ટર એને કહેવામાં આવે છે ટાઈમ સ્ટડી. તો જુઓ, ઇટ ઇન્વોલ્વ્સ ધ ડિટર્મિનેશન ઓફ ટાઈમ ઓફ અ મુમેન્ટ ટેક્સ ટુ કમ્પ્લીટ. કીધું ને કે તમારું જે વર્ક છે એ વર્ક કમ્પ્લીટ કરવામાં કેટલો ઓછામાં ઓછો સમય જાય છે, ઓછામાં ઓછા કેટલા સમયમાં તમે વર્ક કરી શકો છો, એ સમયને અહીંયા ધ્યાનમાં લેવાય છે. ધ મુમેન્ટ વિચ ટેક્સ મિનિમમ ટાઈમ ઇઝ ધ બેસ્ટ વન. બરાબર છે. અને એમાં જે ઓછામાં ઓછો સમય જાય એ સૌથી વધારે અહીંયા બેસ્ટ વે ગણવામાં આવે છે. એટલે કે તમારે અહીંયા એમ્પ્લોયી તરીકે જે તમારો સમય છે એ સમય ઓછામાં ઓછો હોય એ તમારા માટે ફેવરેબલ ગણાય. ધીસ હેલ્પ્સ ઇન અ ફિક્સિંગ ધ ફેર વર્ક ફોર અ પીરિયડ. અને આના દ્વારા એઝ અ મેનેજમેન્ટ તમે એવું નક્કી કરી શકો કે કેટલા સમયમાં કેટલું વર્ક થઈ શકશે. એ ડિસાઇડ કરવામાં ટાઈમ સ્ટડી તમને હેલ્પ કરે છે. સેકન્ડ છે મોશન સ્ટડી. મોશન સ્ટડી એટલે કે ધંધાકીય એકમમાં જ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે તમારું વર્ક પરફોર્મન્સ છે, તમારી જે વર્ક રિસ્પોન્સિબિલિટી છે, એ કરવા માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલો સમય જાય છે મુમેન્ટમાં, એ કાર્ય કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારું કામ કરવા માટે, કમ્પ્લીટ કરવા માટે કેટલો તમારી હેરફેરનો સમય જાય છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ સમય પણ ઓછામાં ઓછો જાય તો એમ્પ્લોયી તરીકે, એક વર્કર તરીકે એ વધુ કામ કરી શકે. કેમ? તો કે ભાઈ હેરફેરનો સમય બચી જાય છે, એટલો ટાઈમ એ પોતાના એકચ્યુઅલ વર્ક પાછળ એ સ્પેન્ડ કરી શકશે. પણ આવા જવામાં હેરફેરમાં જ, માલ સામાનની હેરફેરમાં કે સાધનો કે યંત્રોની જરૂરિયાત હોય ને એ લાવવા લઈ જવામાં સમય વધારે જતો હોય તો તમારું એકચ્યુઅલ વર્ક પરફોર્મન્સમાં ટાઈમ કેવો મળશે? ઓછો મળશે. તો ત્યાં આગળ એ અભ્યાસ કરવામાં આવે છે મોશન સ્ટડીમાં. ઇટ ઇન્વોલ્વ્સ ધ સ્ટડી ઓફ મુવમેન્ટ ઇન પાર્ટ વિચ આર ઇન્વોલ્વ ઇન અ ડુઈંગ અ જોબ. બરાબર છે. અહીંયા કયા કયા તમારા વર્ક કરવા માટે, તમારી જોબ કરવા માટે કયા કયા કેટલો સમય જાય છે, કેટલો કામ કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યામાં હેરફેર કરવામાં કેટલો સમય જાય છે, એન્ડ ધેર બાય એલિમિનેટિંગ ધ વેસ્ટ મોમેન્ટ્સ. અને આ હેરફેર દરમિયાન તમારો કેટલો સમય વેસ્ટ જાય છે, એન્ડ પરફોર્મિંગ ઓનલી નેસેસરી મુમેન્ટ્સ. અને જે જરૂરી કાર્ય છે એ જરૂરી કાર્ય પાછળ કેટલો સમય અપાય છે, અને અનનેસેસરી હેરફેર માટે, બિનજરૂરી હેરફેર માટે કેટલો સમય બગડે છે, એનો તમે અહીંયા ઇઝીલી સ્ટડી કરી શકો છો. એલિમિનેશન ઓફ unnecessary moments in a doing work reduce the time taken in performing a work and also the reduce fatigue of work. બરાબર છે. એલિમિનેશન ઓફ અનનેસેસરી મુમેન્ટ્સ, કે આવી બિનજરૂરી જે મુમેન્ટ છે, હલનચલન છે, એને તમે દૂર કરો ઇન અ ડુઈંગ વર્ક. બરાબર છે. કામ કરતી વખતે આવો જે બિનજરૂરી જે સમય વેડફાય છે એ તમે દૂર કરો, ઘટાડો કરો, એન્ડ રિડ્યુસ ટાઈમ ટેકન ઇન પરફોર્મિંગ અ વર્ક. અને આ જે સમયનો તમારો એકચ્યુઅલ પરફોર્મન્સ વર્ક છે એમાં તમે યુઝ કરો, એન્ડ ઓલ્સો રિડ્યુસ ધ ફટીગ ઓફ વર્કર્સ. અને આ રીતે મોશન સ્ટડી કરીને તમે તમારા કર્મચારીઓનો જે હેરફેર દરમિયાન જે થાક છે એ થાકને પણ તમે દૂર કરી શકો છો. અને થાક ઓછો લાગશે તો બટ નેચરલી છે કે તમારું જે એકચ્યુઅલ વર્ક પરફોર્મન્સ છે એની ઉપર એમ્પ્લોયી કોન્સન્ટ્રેશનથી, એન્થુઝિયાઝમથી વર્ક કરી શકશે. પણ આજે જે ટૂલ્સ ને બધું લેવા જવાનું છે, દૂર દૂરના પ્લેસ પર હોય અને વોકિંગથી જવાનું હોય ચાલીને, તો બટ નેચરલી છે કે એ વ્યક્તિને તમારે એનો થાક લાગે, અને એ થાકના કારણે પછી એકચ્યુઅલ વર્ક કરવાનું હોય એમાં એનું કોન્સન્ટ્રેશન ઓછું જાય, એની એફિશિયન્સી ઓછી થઈ જાય. બરાબર છે. તો આ છે મોશન સ્ટડી. ફટીગ સ્ટડી. ઇટ શોઝ ધ અમાઉન્ટ એન્ડ ફ્રીક્વન્સી ઓફ રેસ્ટ રિક્વાયર્ડ ઇન કમ્પ્લીટિંગ ધ વર્ક. ફટીગ સ્ટડી એટલે કે થાક નિરીક્ષણ. થાક નિરીક્ષણની અંદર દરેક એમ્પ્લોયીને, દરેક વર્કરને કામ કર્યા પછી કેટલા સમય થાક લાગે છે અને કયા સમયે એને આરામની જરૂર છે, જેથી કરીને એ ફરીથી એનર્જેટિકલી વર્ક કરી શકે. આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ વર્કર્સ ફીલ ફટીગ. થોડા સમય પછી વર્કર કામ કરે ને એટલે એને થાક લાગે છે, એન્ડ કેન નોટ વર્ક વિથ અ ફૂલ કેપેસિટી. અને પોતાની પૂરેપૂરી એફિશિયન્સી સાથે વર્ક નથી કરી શકતો ડ્યુ ટુ ફટીગ, થાકને કારણે. ધેરફોર દે રિક્વાયર રેસ્ટ ઇન બિટવીન. અને એટલા માટે એને વચ્ચે, કામની વચ્ચે એને આરામ મળવો જોઈએ.
વેન ધ રેસ્ટ ઇઝ અલાઉડ, જ્યારે એને આરામ આપવામાં આવે, દે સ્ટાર્ટ વર્કિંગ વિથ ફૂલ કેપેસિટી, અને પછી એ આરામ મળ્યા પછી એ પોતે બહુ સારી રીતે પોતાનું વર્ક પરફોર્મ કરી શકે છે. બરાબર છે. અને એટલે જ તમને ખ્યાલ હોય તો ઇવન સ્કૂલ લેવલે પણ તમને બ્રેક આપવામાં આવે છે હાફ એન અવરનો. કેમ? તો કે આફ્ટર સ્ટડી યુ હેવ ટુ સ્ટ્રેસ, અને એ તમારા માઇન્ડને રિલેક્સ કરવા માટે, બરાબર છે, જેથી કરીને ફરીથી તમે એને એન્થુઝિયાઝમલી સ્ટડી કરી શકો એવા પર્પઝથી રિસેસ ટાઈમ અપાય છે. તો એ જ વસ્તુ, એ જ પ્રિન્સિપલ સ્કૂલ લેવલે ને જે એપ્લાય થાય છે એ જ ઓર્ગેનાઇઝેશનની અંદર એપ્લાય કરવામાં આવે છે. ઓકે, નાવ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે પ્રમાણીકરણ. As far as possible, standardization should be maintained in respect of instrument and tools, period of work, amount of work, working condition, cost of production, etc. પ્રમાણીકરણનો સિદ્ધાંત કઈ કઈ બાબતો માટે ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે સામાન્ય રીતે તમારા જે ટૂલ્સ હોય, સાધન હોય, નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, એને ધ્યાનમાં રાખીને કે જેટલા જરૂર હોય એટલા પ્રમાણમાં સાધનો તમારી પાસે અવેલેબલ છે. પીરિયડ ઓફ વર્ક, જે કામ તમારો સમય છે એ સમય દરમિયાન એ સાધનો ઉપલબ્ધ છે કે નહીં, કામ કરવાનો સમય. અમાઉન્ટ ઓફ વર્ક, કામ કેટલું કરવાનું છે. વર્કિંગ કન્ડિશન, કામ કરવાની જે પદ્ધતિ છે, બરાબર છે, પોઝિશન છે એ કેવી છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન, તમારો ખર્ચ કેટલો થાય છે પ્રોડક્શન માટેનો. આ બધી બાબતો માટે તમારે માપદંડ, પ્રમાણીકરણ નક્કી કરવું જોઈએ. પ્રમાણીકરણ કોઈ એક બાબતે નહીં, આ દરેક ફેક્ટરને ધ્યાનમાં રાખીને પ્રમાણ માપ નક્કી થવું જોઈએ કે આટલા કલાકમાં આટલું કામ થવું જોઈએ, આટલા કલાકમાં આટલો ખર્ચ થવો જોઈએ, આટલા કલાકમાં કામ કરવા માટે આવી કન્ડિશન હોવી જોઈએ, તો એમ્પ્લોયી તમારું વર્ક પરફોર્મ કરી શકે. ધીસ થિંગ્સ શુડ બી ફિક્સ ઇન એડવાન્સ ઓન ધ બેસિસ ઓફ જોબ એનાલિસિસ. અને જોબ એનાલિસિસ દ્વારા તમે આ બધા ફેક્ટરનું સ્ટાન્ડર્ડાઇઝેશન, પ્રમાણીકરણ તમારે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ. એન્ડ વેરિયસ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ ડેટ ગો ઇન પરફોર્મિંગ અ વર્ક. અને આ કામ કરવા માટે ઘણા બધા એલિમેન્ટ્સ જે છે, વર્ક એલિમેન્ટ્સ છે, ઘણી બધી કોસ્ટ છે, એ તમારે એની અંદર ઓક્યુપાય કરવી પડે, ખર્ચ કરવો પડે. અને એ પ્રકારના વિવિધ પ્રકારના ખર્ચ દ્વારા, સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા તમે તમારા એમ્પ્લોયી પાસેથી ક્યારે, કયું સમયે, કેટલું કામ કેવી રીતે કરાવી શકાય, કેવી વર્ક કન્ડિશન હોય તો એ કરી શકે. તો એ બધી બાબતો તમારે અગાઉથી ડિસાઇડ કરીને તમે તમારા પ્લાનિંગ મુજબના વર્કને ઇઝીલી અચીવ કરી શકો છો. બરાબર છે. નેક્સ્ટ છે સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગ ઓફ વર્કર્સ. Taylor has suggested that workers should be selected on scientific basis. ફેડરિક ટેલર એવું કહે છે કે જ્યારે કર્મચારીને, એમ્પ્લોયીને તમે અપોઇન્ટ કરો ને ત્યારે એનું સિલેક્શન સાયન્ટિફિક બેઝ પર થવું જોઈએ. ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધેર એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, એપ્ટિટ્યૂડ, ફિઝિકલ સ્ટ્રેન્થ એક્સેટ્રા. પરંતુ આ જે સાયન્ટિફિક સિલેક્શન છે, એ સાયન્ટિફિક સિલેક્શન કરતી વખતે તમારા એમ્પ્લોયીનું એજ્યુકેશન, એનું ભણતર કેટલું છે, વર્ક એક્સપિરિયન્સ, કાર્યનો અનુભવ કેવો છે, એપ્ટિટ્યૂડ, એનું ઇન્ટરેસ્ટ શામાં છે, ફિઝિકલ સ્ટ્રેન્થ, એટલે કે ફિઝિકલી એ વર્ક કરવા માટે કેપેબલ છે કે નહીં. બરાબર છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે તમારા એમ્પ્લોયીનું સિલેક્શન થવું જોઈએ, નહીં કે ફક્ત એમ્પ્લોયીને વર્ક પર રાખી લેવું. A worker should be given work for which he is physically and technically most suitable. અને વર્કરને એવા જ વર્કની સોંપણી કરો, એવા જ કામની અસાઇન કરો કે જે ફિઝિકલી, શારીરિક અને ટેકનિકલી, બરાબર છે, બંને રીતે એ પોતે વર્કને પરફોર્મ કરવા માટે કેપેબલ હોય. અપાર્ટ ફ્રોમ સિલેક્શન, અને આ સિલેક્શન કરતા દરમિયાન પ્રોપર એમ્ફાસાઇઝ શુડ બી ગિવન ઓન ધ ટ્રેનિંગ ઓફ વર્કર્સ. અને આવું કામ કરવા માટે ટેકનિકલી વર્ક, તમારે પ્રોપરલી વર્ક કરાવવા માટે જરૂર પડે તો એમ્પ્લોયીને તમે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરો, વિચ મેક્સ ધેમ મોર ઇફિશિયન્ટ એન્ડ ઇફેક્ટિવ. અને જો તમે એમ્પ્લોયીને ટ્રેનિંગ આપશો, તો ટ્રેનિંગ પ્રોવાઈડ કરશો, તો તમારા વર્કર્સ તમારો મોર ઇફિશિયન્ટ અને ઇફેક્ટિવ બનશે. બરાબર છે. વધુ સારી રીતે કામ કરી શકશે. એટલે એમ્પ્લોયીનું સિલેક્શન સાયન્ટિફિક બેઝ પર થવું જોઈએ, અને એને રિક્વાયરમેન્ટ, એની એફિશિયન્સી વધારવા માટે એને ટ્રેનિંગ પણ રિલેટેડ પ્રોવાઈડ કરવી જોઈએ. ઓકે. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, નાણાકીય પ્રોત્સાહન. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ કેન મોટિવેટ વર્કર્સ ટુ પુટ ઇન ધેર મેક્સિમમ એફર્ટ્સ. નાણાકીય પ્રોત્સાહન એક એવું પ્રોત્સાહન છે કે જે એમ્પ્લોયીને પોતાનું જે પણ એફિશિયન્સી છે, સ્કિલ છે, એબિલિટી, એ વધુને વધુ મેક્સિમમ લેવલ ઉપર યુટિલાઇઝ કરવા માટે પ્રોત્સાહિત કરતો હોય છે. એટલે કે જેટલું વળતર એને વધારે મળે એટલું એ વર્ક પરફોર્મન્સ કરવા માટે વધારે પ્રોત્સાહિત થાય છે. એ પ્રોવિઝન એક્ઝિસ્ટ ટુ અર્ન હાયર વેજીસ બાય પુટિંગ ઇન એક્સ્ટ્રા એફોર્ટ.
જો એટલે ફેડરિક ટેલર એવું કહે છે કે જો તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે એવું પ્રોવિઝન મૂકો, એવી સિસ્ટમ રાખો, એવી સ્ટ્રેટેજી રાખો કે જો તમે તમારો વધારે એફર્ટ્સ કરશો તો વધારે તમને ફાઇનાન્શિયલ બેનિફિટ્સ મળશે. એટલે કે તમે વર્ક પરફોર્મન્સ સારું આપશો, વધારે કરશો તો વધારે તમને વળતર આપવામાં આવશે. વર્કર્સ વિલ બી મોટિવેટેડ ટુ અર્ન મોર. તો વર્કર્સ વધુ અર્નિંગ કરવા માટે, વધુ બેનિફિટ લેવા માટે એ વધુ સારી રીતે વર્ક પરફોર્મ કરશે, હાર્ડ વર્ક કરશે, દિલથી કામ કરવાનો પ્રયત્ન કરશે, બિકોઝ દે ગેટ સમથિંગ મોર. બરાબર છે. એટલે જેટલું વળતર એને વધારે મળશે એટલું ઇફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી એ વર્ક કરવા માટેનો પ્રયત્ન કરશે. Taylor himself applied the concept of different price rate system which was highly motivating. અને એના માટે ફેડરિક ટેલર એવું કહે છે કે વળતરોને કામદારોને જે વળતર ચૂકવણી પદ્ધતિ છે એના માટે પીસ રેટ સિસ્ટમ એટલે કે જેટલું તમે ઉત્પાદન કરો, જેટલું વર્ક કરો એ પ્રમાણે તમને વળતર ચૂકવવાની એ પદ્ધતિને તમારે અમલમાં મૂકવી, અને એ પદ્ધતિ વર્કર્સને વધુ વર્ક કરવા માટે મોટિવેટ કરે છે. અકોર્ડિંગ ટુ ધીસ સ્કીમ, આ યોજના મુજબ પીસ રેટ સિસ્ટમ જો તમે વેતનની પદ્ધતિ રાખો, બરાબર છે, અ વર્કર હુ કમ્પ્લીટ્સ ધ નોર્મલ વર્ક ગેટ્સ વેજીસ એટ અ હાયર રેટ પ્રાઇસ. જે વર્કર્સ નોર્મલ વર્ક કરે છે તો એને નોર્મલ વેજ પ્રાઇસથી, બરાબર છે, ગેટ્સ વેજીસ એટ અ હાયર રેટ પર પીસ. બરાબર છે. અ વર્કર હુ કમ્પ્લીટ્સ ધ નોર્મલ વર્ક, જે એમ્પ્લોયી સામાન્ય કામ કરે છે એને સામાન્ય વળતર આપો. પણ આ જ નોર્મલ વર્કર હાયર વેજીસ મેળવવા માટે, પર પીસ હાયર વેજીસ અચીવ કરવા માટે એ ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ બંનેમાં એફિશિયન્સી વધે ને એવો એ પ્રયત્ન કરશે. કેમ? કે વળતર વધારે મળે છે જો પર પીસ રેટ સિસ્ટમ તમે અમલમાં મૂકો છો તો. બરાબર છે. કાર્ય વેતન પ્રથા અમલમાં મૂકો છો તો. એન્ડ વન હુ ડઝ નોટ કમ્પ્લીટ ગેટ્સ એટ લોઅર રેટ. અને જે વર્ક કમ્પ્લીટ નહીં કરે તો એને વેજીસ ઓછું મળશે. એટલે જે વધારે કરે એને વધારે મળશે, ઓછું કરે એને ઓછું મળશે. તો ઓટોમેટિકલી વર્કર હાઈ રેટ એફિશિયન્સી કવર કરવાનો પ્રયત્ન કરશે, બિકોઝ હી ઓર સી વોન્ટ ટુ ગેટ મેક્સિમમ વેજીસ. બધાને વધારે વળતર જોઈએ છે, ને વધારે વળતર મેળવવા માટે એ વધારે ઇફિશિયન્ટલી વર્ક કરશે. Thus, there is a considerable difference in wages between those who complete the work and those who do not complete the work. એટલે કે આ પદ્ધતિ દ્વારા, પીસ રેટ સિસ્ટમ દ્વારા જે લોકો ખરેખર એકચ્યુઅલ વર્ક સારું કરે છે, પરફોર્મન્સ સારું કરે છે એની વેજીસ, અને જે ખરેખર વર્ક નથી કરવા માંગતા એની વેજીસ વચ્ચે ઓટોમેટિક તમને ડિફરન્સ જોવા મળશે. અને એ ડિફરન્સને ઓવરકમ કરવા માટે વર્કર પોતાની જાતને એન્થુઝિયાઝમ કરશે. બીજા જેવી વેજીસ મેળવવા માટે પોતે પોતાની જાતને સેલ્ફ સફિશિયન્ટ બનાવશે, જેથી કરીને હી ઓર સી ઓલ્સો ગેટ ધ મેક્સિમમ સેલેરી. બરાબર છે. ટુ મેક ધ ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ વર્ક, Taylor has suggested that wages should be based on individual performance and not on the position which he occupies. બરાબર છે. એ કઈ પોઝિશન પર, નોટ ઓન ધ પોઝિશન, ત્યાં આગળ એનો હોદ્દો મહત્વનો નથી, બરાબર છે, કે કયા હોદ્દાને ધારણ કરે છે, પણ એનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ કેવું છે એના આધારે એને વળતર મળવું જોઈએ. અને આ પ્રમાણે જો તમે વળતર પ્રોવાઈડ કરો, ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરો, તો ફેડરિક ટેલર એવું માને છે કે વર્કર્સ વધુને વધુ એન્થુઝિયાઝમ થઈને તમારું વર્ક પરફોર્મન્સ કરે. બરાબર છે. નેક્સ્ટ છે ઇકોનોમી. While applying scientific management, not only scientific and technical aspects should be considered, but adequate consideration should be given to economy and profit. એટલે કે જ્યારે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોને તમે અમલમાં મૂકતા હોય તો ફક્ત વૈજ્ઞાનિક બાબતોને, ટેકનિકલ બાબતોને ધ્યાનમાં નથી રાખવાની, પણ સાથે સાથે તમારા બિઝનેસમાં ઇકોનોમી એટલે કે મિનિમમ કોસ્ટ આવે, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછામાં ઓછું આવે ને સામે તમારો મેક્સિમાઇઝ પ્રોફિટ અચીવ થાય એ ઓબ્જેક્ટિવ પણ તમારે કન્સિડર કરવાનું છે, એ બાબતોને પણ તમારે ધ્યાનમાં લેવાની છે. ફોર ધીસ પર્પઝ, આ હેતુથી ટેકનિક્સ ઓફ કોસ્ટ એસ્ટિમેટ એન્ડ કંટ્રોલ શુડ બી એડોપ્ટેડ. અને એના માટે ઓછામાં ઓછા ખર્ચ થાય અને મેક્સિમમ પ્રોફિટ અચીવ થાય, અને એના માટે તમારે એવી ટેકનિક યુઝ કરવાની છે કે જેથી કરીને કોસ્ટ એસ્ટિમેટ થાય, ઓછામાં ઓછી પડતર મળે તમને, અને એ કોસ્ટ કદાચ એસ્ટિમેટ ના થતી હોય તો એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એવી ટેકનિક પણ તમારે એપ્લાય કરવી જોઈએ, જેને ઇકોનોમી પ્રિન્સિપલ કહેવાય છે. બરાબર છે. The economy and profit can be achieved by making the resources more productive as well as by eliminating the wastage. અને આ ઉપરાંત
તમારો જે ઇકોનોમી અને પ્રોફિટ મોટિવ છે એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર તમારા જે રિસોર્સિસ છે, અવેલેબલ રિસોર્સિસ છે, એ અવેલેબલ રિસોર્સિસનો પ્રોડક્ટિવલી યુઝ કરો અને બીજી બાજુ મિનિમમ વેસ્ટ થાય, ઓછામાં ઓછું વેસ્ટેજ થાય અથવા તો વેસ્ટેજને એલિમિનેટ દૂર કરવાનો પ્રયત્ન કરો તો ઓટોમેટિક તમારા બિઝનેસની અંદર તમારું કોસ્ટ કંટ્રોલ અને કોસ્ટ એસ્ટિમેટ પણ મેન્ટેન થઈ શકે અને સાથે સાથે તમારું ફર્મ ઇકોનોમીમાં જઈ શકે અને પ્રોફિટ બી અચીવ કરી શકે. Taylor has clarified by giving examples of how resources are wasted by not following scientific management. અને પણ શું કહે છે, ટેલરે એ પણ રજૂ કર્યું છે કે કયા કયા રિસોર્સિસ કેવી રીતે તમારી કેરફુલનેસના કારણે એ રિસોર્સિસ વેસ્ટેજ જતા હોય છે અને એનું સાયન્ટિફિક મેનેજમેન્ટ દ્વારા કેવી રીતે તમે એનું વેસ્ટ ઓછું કરી શકો એના રિસોર્સિસ પણ ફેડરિક ટેલરે ક્લેરિફાઈ કરેલા છે અલગ અલગ ઇલ્યુસ્ટ્રેશન દ્વારા. બરાબર છે, પણ એના માટે તમારે એના ફર્ધર જે પ્રિન્સિપલ આપ્યા છે એનો ડિટેલ તમારે સ્ટડી કરવો પડે. એન્ડ લાસ્ટ વન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેન્ટલ રિવોલ્યુશન, માનસિક ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો છે. સાયન્ટિફિક મેનેજમેન્ટ ડિપેન્ડ્સ ઓન ધ મ્યુચ્યુઅલ કોઓપરેશન બિટવીન મેનેજમેન્ટ એન્ડ વર્કર્સ. કીધું મેન્ટલ રિવોલ્યુશનની અંદર આ બે પરિબળો, બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે કે બે વચ્ચે સુમેળભર્યો સંબંધ રહેવો જોઈએ. કોની વચ્ચે? મેનેજમેન્ટ એન્ડ વર્કર, સંચાલન અને કામદારો વચ્ચે. મેન્ટલ રિવોલ્યુશન તો કે મેન્ટલ રિવોલ્યુશન કોની વચ્ચે? તો કે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચે, એટલે કે સંચાલકો અને કામદારો વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં હોવું જોઈએ. બંને એકબીજાને સમજી શકે એવું એટમોસ્ફિયર હોવું જોઈએ. મેનેજમેન્ટ વર્કર્સને અન્ડરસ્ટેન્ડ કરી શકે અને વર્કર્સ મેનેજમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરી શકે એવો ખ્યાલ ફેડરિક ટેલરે રજૂ કર્યો કે જો આ બંને પક્ષ, બંને પાર્ટી એકબીજાને કોઓપરેટ થઈને વર્ક કરે તો જ તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ગોલ તમે ફૂલફિલ કરી શકો. કેમ? તો કે આપણે પહેલાં પ્રિન્સિપલમાં જોયું તો મેનેજમેન્ટનું કામ શું છે? ખાલી પ્લાનિંગ માટેનું છે અને એકચ્યુઅલ વર્ક વર્કરે કરવાનું છે. તો આ બંને જો ભેગા મળીને વર્ક કરે તો 100% તમારું પ્લાનિંગ સક્સેસફુલ જઈ શકે. For this cooperation there should be a mental change in both parties from conflict to cooperation. અને જો આ મેન્ટલ રિવોલ્યુશન દ્વારા, આ પ્રિન્સિપલ દ્વારા જો બંને વચ્ચે કોઓપરેશન રહે તો આ બંને પક્ષ વચ્ચે જે માનસિક અવરોધો છે, માનસિક પ્રશ્નો છે, એ પ્રશ્નોને દૂર કરી શકાય. Taylor feels that this is the most important feature of scientific management because in its absence no principle of scientific management can be applied. અને ફેડરિક ટેલર પોતાના સંચાલનના સિદ્ધાંતો પૈકી જે 8 સિદ્ધાંતો આપ્યા છે ને એમાં સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ એ મેન્ટલ રિવોલ્યુશનને ગણાવે છે. કેમ? તો કે મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચે જો કોઓપરેશન નહીં હોય, મેન્ટલ પીસ નહીં હોય, બંને એકબીજાથી સમજીને કામ નહીં કરે, કોઓપરેટ નહીં કરે તો બાકીના કોઈ પણ મેનેજમેન્ટના પ્રિન્સિપલ તમે એપ્લાય નહીં કરી શકો, કોઈ પણ પ્રિન્સિપલ પ્રોપરલી ફંક્શન નહીં કરી શકે. એટલે સૌથી અગત્યનો સિદ્ધાંત એમણે રજૂ કર્યો કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર આ બંને પાર્ટીઝ વચ્ચે કોઓપરેશન મેન્ટેન થવું જોઈએ. બરાબર છે? ઓકે, તો અહીંયા તમારું FM ફર્સ્ટ યુનિટનો ટોટલી કન્સેપ્ટ સિલેબસ પૂરો થાય છે. ઓકે, ગુડ ડે, ગુડ બાય.